નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના ત્રીજા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે 11 સુધી દાખલા ગણેલા 12મા દાખલાની રકમ લખેલી છે. તમને ખબર પડી ગઈ છે કે આ પદ આમ જો સંકલનની અંદર કોના બરાબર ધારવું, તો એવું કંઈક ધારવાનું હોય કે જેનું વિકલન રકમમાં જ મળતું હોય, અથવા તો એવું ધારવું કે જે દાખલાની અંદર અટપટું પદ હોય, થોડું આમ ઓકવર્ડ લાગતું હોય. તો અહીંયા આપણે x ની 3 ઘાત ઓછા 1 ની 1/3 ઘાત જેનું વિસ્તરણ શક્ય નથી, એટલે આ પદ વડે આપણે ગુણી શકવાના નથી. એક ઘાત હોત તો આપણે કૌંસ છોડી નાખ્યો હોત. હવે આનું વિસ્તરણ શક્ય નથી એટલે આપણે એ પદ બરાબર ધારી લઈએ. પણ એના પહેલા એમાં x ની 3 ઘાત છે એટલે x ની 5 ઘાત ને x ની 3 ઘાત અને x ની 2 ઘાત ના ગુણાકાર સ્વરૂપે લખીએ. x ની 3 ઘાત ઓછા 1 x ની 3 ઘાત x વર્ગ dx. હવે આપણે x ની 3 ઘાત ઓછા 1 બરાબર t આદેશ લેતા ધાર્યા પછી વિકલન કરવાનું હોય 3x વર્ગ dx. આ 1 નું 0 થાય લીધું નથી -0. આપણી પાસે તો x વર્ગ dx છે, તો 3 સામે જાય dt/3. તો આ x ઘન નું શું કરશું, તો x ઘન ની જગ્યાએ આપણે t + 1 મૂકીશું. 1 સામે જાય માટે I = t ની 1/3 ઘાત. x ઘન ની જગ્યાએ t + 1 અને x વર્ગ dx ની જગ્યાએ dt/3. તો હવે કૌંસ છોડવામાં કોઈ વાંધો નથી, તો કૌંસ છોડીએ. t ની 1/3 + 1 ઘાત 3 × 3 ને 4/3 ઘાત પ્લસ 1 સાથે ગુણાય છે અને છેદના 3 છે તે કોમન લીધા છે. તમે જાણો છો પહેલા પદનું સંતુલન 1 ઘાત વધે 1 ઘાત વધારો એટલે લસા લઈએ તો 3 × 3 4 + 3 7 t ની 7 ના છેદમાં 3 ઘાત ને 4/3 + 1 ડાયરેક્ટ લખેલા છે. t ની 1/3 + 1 એટલે તમે જાણો છો પ્લસ c. 1/3 વડે કૌંસ છોડી દે એટલે છેદના 3 કેન્સલ થશે. 1/3 ગુણાય એટલે છેદના 3 બંને જગ્યાએ કેન્સલ થશે. તો પહેલી જગ્યાએ 1/7 t ની 7/3 ઘાત પ્લસ 1/4 t ની 4/3 ઘાત. હવે t એટલે કેટલા, તો t એટલે x ઘન - 1 મૂકી દઈએ. પ્લસ c. તો આ રીતે દાખલો ગણી શકાય. ઓકે, નીચે સુધી બધું આવી જાય છે. તો એ જ રીતે 13મા દાખલામાં ભાગાકારનો નિયમ નથી. છેદ આપવાનું વિચારીએ તો અંશમાં એક જ પદ છે, છેદ ઓલરેડી આપેલો જ છે. તો આપણે એવું વિચારીએ કે છેદ બરાબર આદેશ લઈએ 2 + 3x3 બરાબર t આદેશ લેતા ધાર્યા પછી તરત જ વિકલન કરવાનું હોય. 2 નું 0 0 વત્તા 3 તરી 9x2 dx બરાબર t. આપણી પાસે તો x વર્ગ dx છે, તો 9 વડે ભાગીએ તો આપણી જે રકમ આવી છે એ કઈ રીતે બનશે, આના બરાબર આપણે dt/9 લખશું. આની જગ્યાએ t 9 ને કોમન લઈશું. t ની -3 ઘાત. t ની -3 ઘાત માં એક ઘાતનો વધારો કરીએ તો -2 ઘાત. ઉપર જેટલી બને એટલી નીચે તો -2 ઘાત છેદમાં લખીએ તો +2 ઘાત થશે. હું t ની કિંમત મૂકું છું. t એટલે આપણે જે ધાર્યા હતા તે 2 + 3x1 નો સ્ક્વેર પ્લસ c. એવું જ આમાં છે log x બરાબર t આ છે. તો બિલકુલ સરળ દાખલો છે. વિકલ્પમાં દાખલા વધારે પૂછાતા હોય છે.
આદેશ લેતા તમે જાણો છો 1/x dx બરાબર dt થાય તો આપણે 1/x dx આની જગ્યાએ dt મૂકશું log x ની જગ્યાએ t m ઘાત છે 1/x dx એની જગ્યાએ dt t ની માઈનસ m ઘાત થશે જેનું સંકલન એક ઘાત વધારો ઉપર જેટલી બને તેટલી જ નીચે t એટલે પાછા log x જો આ માઈનસ ને અહીંયા નહીં લખવાના તો લખવું હોય તો m - 1 થાય 15મો દાખલો વિદ્યાર્થી મિત્રો જાતે ગણજો તમે છેદ બરાબર તારી લેજો 16મો દાખલો તો 2x 3 બરાબર t આદેશ લઈએ 2x નું વિકલન 2 3 નું 0 2 વત્તા 0 એટલે 2 તો ખાલી dx બરાબર dt/2 માટે I ઘાતમાં 2x 3 ની જગ્યાએ t લખીશ અને dx ની જગ્યાએ dt/2 આ છેદનો બે કોમન છે e⁻t નું e⁻t થાય એટલે કે આપણને જવાબ મળ્યો e⁻2x 3 છેદમાં 2 હવે વિદ્યાર્થી મિત્રો કાલે એક સૂત્ર યાદ કરાવેલું ફરીથી યાદ કરાવી દઉં કે fx નું સંકલન કેપિટલ Fx થતું હોય તો x b જો અહીંયા જે પદ લખ્યું છે ને એ x ની એક ઘાત વાળું પદ છે જેનું વિકલન અચળ મળે છે એના માટે નિયમ છે અહીંયા f એ x વર્ગ પ્લસ b એવું નથી કે અન્ય કોઈ ત્રિકોણ અન્ય કોઈ f કોઈ gx વિધેય નથી જે છે તે x ની એક ઘાત વાળી પદાવલી છે x નું સુરેખ સમીકરણ છે એક ઘાત વાળું સમીકરણ છે તો તેનું સંકલન કેપિટલ Fx b છેદમાં a આવું થાય તો એ નિયમ મુજબ હું તમને સમજાવું આપણે જાણીએ છીએ e⁻x નું e⁻x c થાય તો આપણે જાણીએ છીએ e⁻2x 3 નું સંકલન e⁻2x 3 એમનો જ્યાં x હતો અહીંયા આપણો જે x છે એ લખો 2x 3 તો 2x 3 અને 7x આપે તો 7x આપવાનું વધારાનું કામ શું કરવાનું છે તો જે x સિવાયનું પદ છે એના વિકલન વડે ભાગવાના હોય એટલે કે એના વિકલન વડે ભાગવાના બે વડે ભાગ્યા આ ફરજિયાત અચળ મળવું જોઈએ એમાં x ન ચાલે તો આ રીતે તમે ડાયરેક્ટ પણ ગણી શકો આગળની વાત કરીએ x વર્ગ બરાબર t આદેશ લેતા 2x dx બરાબર dt વિદ્યાર્થી મિત્રો સૂત્રોને વારંવાર લખજો 20 વાર 25 વાર સૂત્ર વગર એક પણ વસ્તુ આવડશે નહીં માટે I આપણે x dx ની જગ્યાએ dt/2 લખશું e⁻x વર્ગ એટલે t લખશું / 2 કોમન લઈશું છેદનો 2 તો આનું સંકલન હમણાં આપણે જે વાત કરી -t હોય તો -t પણ એના વિકલન વડે આપણે ભાગશું +c તો આપણને મળશે 1/e⁻t હું t એટલે પાછા આપણે જે ધાર્યા હતા x વર્ગ મૂક્યા છે એવો જ આ દાખલો છે tan inverse x બરાબર t આદેશ લેતા tan inverse x નું વિકલન તમને યાદ હશે 1/1 + x² dx બરાબર t ધાતી વખતે ખાસ ધ્યાન રાખવાનું વિકલન અંદર મળતું હોય એવું ધારવું પડે આપણે મૂકી છે I e⁻t અને dx ના છેદમાં 1 + x² એની જગ્યાએ આપણે મૂકશું dt આનું સંકલન પણ તમે જાણો છો e⁻t
પ્લસ e એટલે tan ઇન્વર્સ x આનું વિકલન કરો એટલે આ મળે e રેઝ ટુ tan ઇન્વર્સ x એમ નામ બાજુમાં tan ઇન્વર્સ x નું 1/1 x કોઈ પણ દાખલામાં વિદ્યાર્થી મિત્રો બીજું સ્ટેપ ખૂબ અગત્યનું હોય છે. તો આપણે e રેઝ ટુ x વડે ભાગી છે. e રેઝ ટુ x વડે શા માટે ભાગી છે? જેથી એકાદો નિયમ બનશે. અંશને e રેઝ ટુ x વડે ભાગ્યા અને છેદને પણ e રેઝ ટુ x વડે ભાગ્યા. હવે હું છેદ બરાબર ધારું છું t. આનું વિકલન e રેઝ ટુ x નું e રેઝ ટુ x આનું પણ એમ જ થાય પણ ઘાતનું -1 થાય. જે ઘાત છે એ -1 બાજુમાં આવી -1 ને આગળ લખ્યા છે. બે પદ છે એટલે dx કૌંસ રાખીને લખેલા છે. તો આપણે આના બરાબર dt લખશું. તો 1/t નું તમે જાણો છો બીજા નંબરનું સૂત્ર log mod t plus c log e raised to x plus e raised to minus x plus હવે આ પદ ધન છે તો માનાંક નો રાખો તો પણ ચાલે અને રાખો તો પણ કોઈ વાંધો નથી. તમે માનાંકનો ધન છોડી શકો કારણ કે અંદરની સંખ્યા ધન છે. જેમ આમાં બીજો રસ્તો સમજાવેલો એમ આમાં પણ બીજો રસ્તો છે. જો છેદનું વિકલન અંશમાં આપેલું હોય છેદ અને એનું અંશમાં વિકલન હોય તો log માનાંકમાં છેદ આવું સંતુલન મળે. એટલે દાખલા તરીકે હું લખું તમને સમજાશે. દાખલા તરીકે આ થોડા ટાઈમ પછી તમારે યાદ રાખવાનું આવશે આ cot x છે cot x. આનું સંતુલન શું થાય તો છેદનું વિકલન અંશમાં છે. તમે જાણો છો sin x નું વિકલન અંશમાં છે તો log માનાંકમાં sin x. આ રીતે આપણે તો ફરીથી છેદનું વિકલન અંશમાં છે. છેદનું વિકલન અંશમાં છે એટલે log માનાંકમાં છે. તો આ tan x નું સૂત્ર છે sec x કેન્સલ કરો એટલે tan x થાય. આનું સૂત્ર સમજાવું છેદનું વિકલન અંશમાં છે એટલે એનો જવાબ log માનાંકમાં sec x. તો અહીંયા એ નિયમ લાગુ પડે. આનું વિકલન અહીંયા છે એટલે log માનાંકમાં છે આવો જવાબ આવી શકે. બીજું કે 1/x જ્યારે સૂત્ર લખાવેલું ત્યારે એ જ નિયમ હતો. x નું વિકલન 1 થાય છે એટલે કે છેદનું વિકલન અંશ છે એટલે એનો જવાબ log માનાંકમાં છે. બીસમો દાખલો 19 માં જેવો જ છે. જો આ જગ્યાએ 2x ની જગ્યાએ x આપેલો હોત તો છેદનું વિકલન અંશ થાય. તો 2x બરાબર આપણે t ધારી લઈએ. 2x બરાબર t આદેશ લેતા તમે જાણો છો x નું વિકલન 1 થાય 2 1 2 2dx બરાબર dt ખાલી dx બરાબર dt/2 થાય. માટે I e raised to t minus e raised to minus t. હું છેદના બે કોમન લખું છું અને અંશ જે છે એ છેદનું વિકલન છે એવું લખું છું. તમે આગળના દાખલાની જેમ ધારીને પણ ગણી શકો. આના બરાબર કોઈ નવો ચલ આલ્ફા ધારી લો તો પણ ચાલે. જો છેદ એમ નામ છે અંશમાં શું લખ્યું છે તો છેદનું વિકલન અંશ થાય છે એટલે એ રીતે મેં દર્શાવ્યો છે અંશને. તમે આનું વિકલન કરો પહેલું પદ એમ નામ જ રહેશે e raised to t નું એમ નામ પ્લસ બીજા પદનું વિકલન એમ નામ ઘાતનું -1 આવી માઈનસ આગળ લખો એટલે આ પદ મળ્યું. છેદનું વિકલન અંશ હોય ત્યારે log માનાંકમાં છેદ જવાબમાં આવે.
ફરીથી વાત કર દઉં કે આ પદ ધન છે, આ પદ પણ ધન છે, ધનનો સરવાળો ધન, સંખ્યા ધન, ધનનો માનક ધન, માનક ના રાખીએ તો પણ ચાલે. t એટલે 2x મૂકી દઉં તો આ રીતે ગણી શકાય. tan સ્ક્વેર x કાલે એક વાત કરેલી વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ યાદ રાખવું હોય જો ફરીથી એકવાર x ની એક ઘાત વાળું પદ છે, અહીંયા x વર્ગ, x ઘન, √x એમ ના ચાલે. ડાયરેક્ટ યાદ રાખવું હોય તો એનું આ રીતે સૂત્ર છે ax b છેદમાં ax b જે ખૂણો છે તેનું વિકલન -x c એ મુજબ તમે ડાયરેક્ટ લખી શકો, અથવા બે માર્કમાં છે એક બે સ્ટેપ તમારે લખવા હોય તો તમે આરામથી લખી શકો. તમે નિત્યસમ લખશો, નિત્યસમ tan સ્ક્વેર sec વર્ગ ઓછા x. તો sec વર્ગ x નું tan x થાય. આ x ની જગ્યાએ x ની એક ઘાત વાળું કોઈ પણ પદ હોય તો એ પદ અહીંયા આવે. હું એમ કહું છું sec વર્ગ 7x હોય તો tan 7x, પણ વધારાનું જે x સિવાયનું પદ છે એના વિકલન વડે ભાગવાનું હોય. 7x હોય તો અહીંયા 7x લખીને એના વિકલન વડે ભાગવાનું. અત્યારે કેમ નથી ભાગેલા? અત્યારે x છે, x નું વિકલન 1 થાય એટલે ભાગવાની જરૂર નથી. આ ખૂણો જ્યારે બદલે ત્યારે આ જગ્યાએ બદલે અને એના વિકલન વડે ભાગવાનું હોય. એક નવો મુદ્દો કહો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ખૂણો છે તે ફરજિયાત એક ઘાત વાળો ખૂણો હોવો જોઈએ. કેમેરો જોઈ લો છું. ઓકે, ખૂણો જે છે તે એક ઘાત વાળો હોવો જોઈએ. √x 2x વર્ગ + 3 એ રીતે ના ચાલે. 7x + 6 ચાલે. sec વર્ગ 7x + 6 એનું સંકલન tan 7x + 6 છેદમાં 7, કારણ કે 7x + 6 નું વિકલન 7 થાય. સૂત્ર ફરીથી એકવાર સમજાવી દઉં તમને. sin x નું સંકલન -cos x થાય છે, તો sin 5x નું 5 ઘાત નથી બોલતો, sin 5x નું -cos 5x ભાગ્યા ખૂણાનું વિકલન 5. હવે આ ખૂણા જે વિકલન વડે ભાગો છો તે ફરજિયાત અચળ હોવું જોઈએ. હજી સૂત્રને સમજાવી છે. sec x * tan x નું સંકલન sec x થાય છે. હવે અહીંયા ખૂણો જુદો હોય, બે જગ્યાએ સમાન હોવો જોઈએ. sec 3x * tan 3x હોય તો એનું સંકલન sec 3x/3 થાય. હવે થોડુંક આ સૂત્ર તમને સમજાતા હશે. હજી આ વાત ન સમજાય તો વિડિયોને ફરીથી પાછા જાઓ, ફરીથી સાંભળો. ફરીથી ન સમજાય ફરીથી પાછા જાઓ, ફરીથી સાંભળો. એમ છતાંય ન સમજાય તો મારો સંપર્ક કરજો. તો એમ વાત કરી છે કે sec વર્ગનું સંકલન tan x થાય છે. તમે જાણો છો sec વર્ગનું tan x. હવે sec વર્ગ 5x હોત તો tan 5x છેદમાં 5. તો અત્યારે શું થશે તમે જાણો છો, તમે ડાયરેક્ટ કહેશો. આમ આદેશ લઈને પણ ગણી શકાય. 2x - 3 = t આદેશ લેતા પહેલા પદની વાત કરી છે. એકડાનું તો x ઓકે છે, બાદબાકીના નિયમ મુજબ પહેલા પદનું માઈનસ બીજા પદનું. પહેલા પદમાં આદેશ લઈ શકાય પણ આપણે ડાયરેક્ટ લખીશું. tan 2x - 3/2 અને એકનું x + c આ રીતે દાખલો ગણી શકાય. આ જ વસ્તુ ડાયરેક્ટ આવી જતી હતી વિદ્યાર્થી મિત્રો. tan વર્ગનું tan જે ખૂણો છે તે તેમનો ખૂણાના વિકલન વડે ભાગો -x + c. આ સૂત્ર તરીકે યાદ રાખવાની વાત આપણે કાલે કરેલી છે. cot વર્ગ હોય, cot વર્ગ ax + b કાલે કીધું હતું. તો -cot ax + b છેદમાં ખૂણાનું વિકલન માઈનસ ખાલી tan વર્ગ હોય, માત્ર tan વર્ગ હોય તો અહીંયા જો ખૂણાની એક ઘાત છે એનું વિકલન બંધ થાય એટલે ભાગવાની જરૂર નથી. tan x - x. જેટલા બધું સૂત્ર યાદ રાખશો એટલું પરીક્ષામાં ઝડપ થશે. વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર જ્યારે પાર્ટ એ તમે લખતા હોય ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓનો સમય ઘટતો હોય છે. તો વધુ સૂત્રો યાદ રાખશો તો સમય નહીં ઘટે. તમે ડાયરેક્ટ કહી શકશો. આમ પહેલા હું તમને કહી દઉં, આદેશ લઈને પણ ગણી શકાય.
t આદેશ લેતા તો વિકલન થશે -4 dx બરાબર dt, ખાલી dx બરાબર dt ના છેદમાં -4 sec વર્ગ t dt by -4 કોમન sec વર્ગનું tan t ની કિંમત મૂકીએ t એટલે મૂકશું 7 -4x પ્લસ આ વસ્તુ sec વર્ગનું tan થાય એવું તમે ડાયરેક્ટ લખી શકતા એક ઘાત છે એટલે sec વર્ગનું tan પછી ખૂણો જે હોય તે અને ખૂણાના વિકલન વડે ભાગવું એટલે છેદની અંદર -4 આવે વેરી ઈઝી. ત્રેવીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, sin inverse x બરાબર આપણે આદેશ લઈશું જેથી એનું વિકલન બાજુમાં આપણને મળે t આદેશ લેતા sin inverse x નું વિકલન તમે જાણો છો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x² dx માટે i sin inverse x એટલે t અને આ 1/વર્ગમૂળમાં 1 - x² dx આના જગ્યાએ આપણે dt મૂક્યું છે તો એકદમ સહેલો દાખલો બની ગયો. t નું એક ઘાત વધે એટલે t²/2 પ્લસ c. હવે t એટલે પાછા મૂકી દઉં sin inverse x નો વર્ગ પ્લસ c. આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કાલે જે વાત કરી હતી એ સૂત્ર મુજબ વિચારીએ. કોઈ પદ હોય એની ગમે તેટલી ઘાત હોય બાજુમાં તેનું વિકલન હોય તો પદની એક ઘાત વધે અને ઉપર જેટલી ઘાત બને છે એટલી જ છેદમાં અહીંયા 10 હોય તો 10 + 1 અને એટલી નીચે 11 નીચે તો એ મુજબ આપણે વિચારીએ તો sin inverse x ની એક ઘાત છે અને જે બાજુમાં જે છે આ પદ એના બરાબર લખી શકું sin inverse x નું વિકલન છે એવું લખી શકવાનું. વિકલન વિચારો તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x² એટલે કે આ ટાઈપની પેટર્ન છે. પદનું બાજુમાં વિકલન હોય એ ટાઈપની પેટર્ન છે. એટલે પદની એક ઘાત વધે એટલે એક ઘાત છે. આ ઇન્વર્સ છે એ ઘાત નથી વિદ્યાર્થી મિત્રો. એટલે sin inverse નું મેં ઘણા બધા પેપર જોયા છે વિદ્યાર્થી મિત્રો, એમાં એક ઘાત વધારે છે. એ ઘાત નથી. ઇન્વર્સ એક સિમ્બોલ છે, f ઇન્વર્સ પ્રતિવિધેયનો સિમ્બોલ છે. એટલે આ -1 ઘાત સમજવાની કોશિશ નથી કરવાની, એના બરાબર 1/sin x લખવાની કોશિશ નથી કરવાની. sin ની -1 ઘાત લખી હોય તો આમ ન લખી શકાય. એની -1 ઘાત આ રીતે લખી શકાય. અહીંયા જો લખેલી હોય આ sin ઉપર ઘાત લખી હોય તો એ પ્રતિવિધેયનો સિમ્બોલ છે. તમે સમજેલા જ છો પણ છતાંય મારે એટલે કેવું ઘટે કારણ કે આપણે નહીંતર શું હોય ઘાતના નિયમ મુજબ ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ હિસાબ કરી નાખતા હોય છે અને નવી ગરમ મેથડ પરીક્ષામાં બનાવતા હોય છે. તો પદનું વિકલન બાજુમાં છે એટલે પદની એક ઘાત વધે તો ઘાત અહીંયા છે, અહીંયા એક વધે એટલે એની બે ઘાત બનશે અને ઉપર જેટલી ઘાત બને એટલી જ નીચે. અહીંયા વિચારીએ એકદમ સહેલો દાખલો. હું છેદમાંથી 2 કોમન લઈને વિચારું વિદ્યાર્થી મિત્રો. કાલે વાત કરી હતી, આજે વાત કરતું કે અચળ સંખ્યા કોમન લઈ શકાય, કે કોમન લઈ શકાય, x વાળું પદ કોમન ના લઈ શકાય અને 12 ગુણી અને અંદર ભાગી શકાય અચળ પદને. પણ તમે એમ ન કરી શકો અહીંયા sin x વડે ગુણ્યા અને અહીંયા ભાગ્યા, એમ ના ચાલે. અચળ પદ વડે ગુણો ભાગો ચાલે. હવે આનું વિકલન વિચારો તો 3 cos x નું -sin x એટલે કે -3 sin x, sin x નું cos x એટલે કે અંશમાં છે. તો હું એકદમ છેદ બરાબર t આદેશ ધારીને પણ ગણી શકાય, પણ હું એકદમ સહેલી રીતે લખું છું કે અંશમાં જે પદ છે તે છેદનું વિકલન છે, આવું લખું છું. આના બરાબર t આદેશ લ્યો તો આ પદ ગુણ્યા dx dt થાય એટલે કે 1/t થાય. log mod t આવે જવાબની અંદર. t એટલે પાછા મૂકો એ જ વસ્તુ આપણે હમણાં મળશે. છેદનું વિકલન અંશ log માં છેદ. હવે આપણને ખબર નથી એટલે માનક નહીં છોડવાનો. તમને એમ કહેવામાં આવે કે x પ્રથમ ચરણમાં છે તો તમે જાણો છો cos પ્લસ હોય, sin પણ પ્લસ હોય, સરવાળો ધન થાય, ધનનો માનક ધન છોડી શકાય.
એકના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ. તો બહુ આમ પ્રચલિત મેથડ છે વિદ્યાર્થી મિત્રો. tan ની પદાવલી હોય બાજુમાં sec વર્ગ dx હોય તો પદ બરાબર ધારે કે એકદમ ઈઝી દાખલો બનશે. 1 - tan x બરાબર t આદેશ લેતા આનું વિકલન માઈનસ sec વર્ગ x એકનું 0 નથી લેવું dx બરાબર dt sec વર્ગ x dx બરાબર માઈનસ dt માટે I બરાબર માઈનસ dt છેદમાં t સ્ક્વેર માઈનસ ને બાદ લખું છું જે d ની બે ઘાત હતી એને અંશમાં લખી એટલે માઈનસ બે ઘાત. તમે જાણો છો એક ઘાત વધે માઈનસ માઈનસ કેન્સલ એટલે 1/t અને t એટલે પાછા આપણે જે ધાર્યા હતા તે 1 - tan x પ્લસ દાખલો પૂરો cos x. કાલેની વાત કરી cos ના ખૂણામાં અન્ય વિધેય હોય. તમને એમ થાય કે અન્ય વિધેય તો નથી તો x ની 1 સિવાયની ઘાત હોય કે x ની જગ્યાએ sin x log x tan x આ બધું અન્ય વિધેયમાં ગણાય. cos નો ખૂણો 4x વર્ગ વત્તા 5 આપે તો ખૂણો અન્ય વિધેય ગણાય જેનું વિકલન અચળ ના હોય. તમને cos x આપે તો વિકલન અચળ થાય. cos 7x આપે તો વિકલન ખૂણાની વાત કરી છે. ખૂણો 7x છે એનું વિકલન 7 અચળ થાય. ખૂણાનું વિકલન અચળ નથી થતું એવે વખતે આપણે શું કહીએ છીએ અન્ય વિધેય છે. તો ખૂણાવાળા વિધેય બરાબર ધારવું પડે. આની કાલે ચર્ચા કરેલી. તો √x બરાબર t આદેશ લેતા વર્ગમૂળનું 1 ના છેદમાં બમણું વર્ગમૂળ આપણે સમજાવેલું. આ વર્ગમૂળનું વિકલન છે. આધારનું બાકી છે x નું 1 થાય લખવાની જરૂર નથી. dx બરાબર dt આપણી પાસે તો 1/√x છે એટલે કે 2 વધારાના છે 2 ને સામે લઈ જાય તો આપણો જે I છે એ કઈ રીતના બનશે તો cos t 1/√x dx બરાબર 2 dt 2 કોમન લઈશું અને cos t નું sin t પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો. તમે ભૂલી ના જતા સંકલન વિકલન મિક્સ ન કરી નાખતા. આ રીતે ગણી શકાય.